કૂતરા નખો અહીં બે આયા ચિયો એને નશ્યો ને અત્યારે ખાતું નહીં રી નખી દે બધા આ ભૈલું આવ્યા આ પેલો બીજો આવો ભૈલું પેલો આવો બીજો નહીં નોખો બચારા નાસી રાતના ભૂસ્યા થયા છે મેં પોરાના લે ઓને નખો હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 100 વાગ્યા અને વાળિયા આવ્યા અને આજ તો રાત્રિ વરસાદને ઊંઘવા જ નહીં દીધા. ઘડિયામ ધાબા ઉપર જઈએ અને ઘડિયામ નેચા આવીએ કારણ કે જબરજસ્ત પવન અને વરસાદ. જો આ ગોગા મહારાજનું હાદરીઓ ઉડી ગયું વરસાદના કારણે. આ બાજુ જો અમારે આ બાજુ જો બરાબરનું અંધાર્યું જો અત્યારમાં. આજ તો કોઈ વરસાદ રહે એમ લાગતું નહીં. આમ દાડા જે થાય ખરું. તો લેવડો ફટાફટ ભેંસોનું કામકાજ પટાવી દઈએ. લેવડો થઈ ગયા રોટલા વહેલું. ચાર દિશામાં 4 ડોનું ભાન. એ અત્યારે ભૂખ લાગે ને ભાઈ ઠંડીની. આમ તો ચા આવતા હેલો મેં નાખ્યો ના રે આ ચંદુજી. ચંદુજી ચલો ધાબા ઉપર જતા રહો. શુક્રવારનું આટલી તુલસી ઘરના તળાવમાં જ હારી. પજે નમો ફાર્મમાં આવ્યા ખેતરમાં. ના તો વાતાવરણ એકદમ બહુ મસ્ત અને જો અત્યારે તો એકદમ ઉઘાડ કરી દીધો. આકાશ એકદમ ચોખ્ખું થઈ ગયું. થોડો વાદળો પણ ગરમી લાગે એવી નહીં. અને આવ્યું છે અમે આવ્યા હતા લસકો વાટવા પણ અમારો બોરો આવ્યો માટી નાખવા માટે. બેસ્યો નહોતો એટલે ભાઈને જોયું નહીં. તે ફટાફટ જઈને એને બતાવીએ. એટલે હળો તમે આવી જાય બોલું. લે હળો પાછું જવા દે. હળો ક્યાં ઊભા બતાવું. હેળો તમને ખબર નહીં પડે. ટ્રેક્ટર આ એક મોટા ભાઈના એ આવ્યો માટી નાખવા. બેસ્યો ને તો કારણ કે અત્યારે ચોમાનું આ વરસાદ આવે તારનું ગાળો થયો. ઊભા જો 1 મિનિટ. એને જવા દે આન તું વહીથી વળશે. આમાં દે આમાં દે આમાં દે. આમાં દે. હા આમાં દે. હે યા આટલું લાવવાનું ને આટલો થોડું. ઓહો હે તો ફોન નહીં બસ. સાંભળ્યા આ પેલા ખાડામાં નોખવાનું. થોડું આગળ જવા દો. હા એ આટલો તો આટલો નોખ્યો તો તમે જો ફાવે આ ખાડામાં નોખવાનું. દબાઈ ના બાજુ આટલો સાંભળ્યો. હે બરોબર ઉલાણી મેલો.
કહું ચોમાનું હોય પાણી ભરાય એટલે માટી નાખીને હરખું કરી દઈએ ને તો પાણી ભરાય ના ઉલાળો ઓકે તો બહુ મસ્ત પવન હો જો વહેલી સવારથી જ આજ તો એક બાજુ બેસી ખોદતી હતી અને એક બાજુ માટી ઉલાળી આપણે પહેલાં લસકો વાટવાનો ને પછી લસકો વાટીને આવી પછી માટી ફેદી કરી હરકી કરીએ તો જો લસકાન ભારો લઈને આવ્યા ને અમારે એક સબસ્ક્રાઈબર મિત્ર જે વિસનગરથી અમને મળવા માટે આવું અમારે વાડીએ તો ઝડપથી બેસીને ચાર્જ પૂરો કરી દઈએ અને આવતા આવતા તો જો એક લસકાનો ઉપાડી લઈ ગયા ને બે ભારા જો કુટર કેળી અને અમારા સબસ્ક્રાઈબર મિત્ર આવીને ઊભા અમારા ગામમાં તો જલ્દી એમને ફોન કરીએ હોય આવું તો એમને પણ અમારા વાડીએ લઈ જઈએ તો તે અમારા વાડીની મુલાકાત લેવા આવું તો આપણે ભાઈ અહીં ફોન કરીએ છીએ આટલા આવું ભાઈથી આપણે અમે એમને લઈ જઈએ સાહેબર આવ્યા તો ખરા એમને જડ્યું તો ખરું અમારું ખેતર તો અમે અહીંથી લઈ જઈએ આપણે એમને વાળીએ લે આડો જય આવો મજા લે આડો વિસનગરથી ભાઈ લઈ તો નહીં ગયા એમઆરએસમાં નોકરી એટલે કીધું એમઆરએસમાં હલો મિત્રો નમસ્કાર ખંડોસરના રણજીતસિંહના વિડીયો હું ઘણી વખત જોઉં છું અને ઘણા સીન સારા હોય છે અને મને એવું લાગ્યું કે આ સીન કઈ રીતના હોય છે તો હું જાતે જઈને મુલાકાત કરું અને જાતે જોઉં તો ખરેખર આજે હું ખંડોસન ગામમાં આવ્યો છું અને એમની મુલાકાત કરી છે અને એમના ફાર્મમાં આવીને બધું જોયું કે ખરેખર બહુ સીન સારા હોય છે અને પોતે સીન સારા ઉતારે છે બરાબર અને બહુ મસ્ત સીન હોય છે અને આજે મને જાણવા મળ્યું કે આ ખરેખર આ બહુ સરસ સારી રીતે સાચું ઉતારે છે બરાબર છે તો એમના વિડીયો તમે જોજો બહુ સારા વિડીયો હોય છે એટલે આજે એમની મુલાકાતે હું આવ્યો છું એમની જોડે બેઠો છું અને ઠંડુ પણ કરીએ છીએ બરાબર અને મારું વતન છે ખેડમમાં પણ છેલ્લા 40 વર્ષથી વિસનગરમાં હું રહું છું બરાબર અને આજે એમની અચાનક મુલાકાત થઈ અને હું મળવા આવ્યો બરાબર તો એ આવ્યા હતા અમારા ફાર્મ હાઉસ ઉપર જો અમારા વાડીએ આવ્યા હતા મળવા માટે તો જો અસલ ચીકુડીનો સોયલો અને ખાટલો ઢાળી અને બેઠા છીએ વાતો કરીએ થોડી વાર પાવર ચાલુ જો બહુ ચાલુ બહુ સરસ સ્થળ છે બહુ મજા આવે એવું સ્થળ છે હા અહીંથી જવાનું જ મન ના થાય એવું છે એવું કુદરતી સીન છે કુદરતી સીન ખરું ને ગામડાનું અને આ જો રણજીતજીના ફાર્મમાં તમે જુઓ એમના આખા તબેલો છે 3 ટ્રેક્ટર છે બરાબર છે બહુ સરસ છે જો આજે અમારા ફાર્મની અમારા વાડીની મુલાકાત લેવા અમારા સબસ્ક્રાઈબર મિત્ર એવા વિનોદભાઈ પ્રજાપતિ જે વિસનગર એમનું રહેઠાણ ખેડબ્રહ્મા મૂળ વતન પણ હતા હાલ રહીએ વ્યવસાયના લીધે વિસનગર વર્ષોથી અને એ પણ સારા એવા સિંગર સિંગર પણ તે આજે આવ્યા હતા વહેલી સવારે અમારા ફાર્મની અમારા ખેતરની મુલાકાત લેવા માટે કઈ રહ્યા
જે વિડીયોમાં બતાવીએ અસલમાં હક નહીં એ જોવા માટે સ્પેશિયલ આવ્યા હતા અને એમને અમે સમજાણું કે ના બધું રિયલ છે જે બતાવીએ બધું. રાઈટ, સાચી વાત, બહુ સરસ છે. હમ આજે રૂબરૂ આવવાથી મને ખ્યાલ આવ્યો કે ના રિયલી સાચું છે બધું. બરાબર છે. એટલે એમના વોલોગ તમે જોજો, બહુ મજા આવશે જોવાની. અને RM દુર્ગા વોલોગ છે એમનું, દુર્ગા RM બ્લોગ. હા બરાબર, એ તમે જોજો, બહુ સરસ છે. અને આજથી તો અમે હવે પરિવાર જેવા થઈ ગયા. બરાબર છે. આમાં ટોટલી બધા જે આપણા જે સબસ્ક્રાઈબર ને એ બધા આપણો પરિવાર જ કહેવાય. હા, પરિવાર જ. બરાબર. જો તો અમે જઈએ ઘેર. જય માતાજી. જય માતાજી. અમે એમને લઈ ગયા અમારા ઘેર અને પછી લઈ ગઈએ એમના એક મિત્ર એમના ત્યાં વદનજીના ત્યાં. તો પહેલાં અમારા ઘેર જઈએ મહેમાનો. તો અમે આયા જો ઘેર આવ્યા વિનોદભાઈ બે ખેતરમાંથી અને ઘેર આવીને ચા પાણી કરી અને અમારા ગામનો એક વડ હોય એમની મુલાકાત કરવા એમને લાયા. તો જો આ વડ અમારા ગામનો બહુ મોટું વડ છે. હા, બહુ જબરદસ્ત મોટો વડ છે. જ્યારે બી તમે ખંડોસનમાં આવવાનું થાય તો આ વડની મુલાકાત અવશ્ય લેજો. બહુ જોવા જેવો વડ છે. હજારો વર્ષ થઈ ગયા આ ઋષિ વડને. આ વડને 1000 વર્ષ થઈ ગયા. બરોબર. જોડે જો હિંગળાજ માતાજીનું પેલું મંદિર એ એનો 1200 વર્ષ જૂનો લેખ. બરાબર. અને પેલું છે ને એ વિષ્ણુ ભગવાનનું જોડિયું મંદિર. બરાબર. જે અમારા ગામ સિવાય તમને બીજા સિવાય જોવા નહીં મળે. એ વિષ્ણુ ભગવાનનું જોડિયું મંદિર. આ જો વડ છે અને આ હિંગળાજ માતાજીનું મંદિર. આવી સંતોની ભૂમિ, દેવભૂમિ. બહુ મન મોહી લે એવું સ્થળ છે. હા, બહુ સરસ સ્થળ. આ બાજુમાં પંચમુખી મહાદેવજીનું મંદિર. વિશાળ જગ્યા ઉપર. વિશાળ જગ્યા. તો તમે ચોક્કસ વિસનગર ઊંઝા થઈને જતા હોય ને તો અમારા ગામ એટલે કે ખંડોસણ ગામ તો ચોક્કસ એક વખત વિઝિટ કરજો અમારા ગામની. એટલે હેડો આપણે જઈએ. હેડો. એરાય વદનજી બીજા આજ રજા પાડીએ કારખાનો દેવ. આજ રજા પાડીએ 3 પાવા. આ જુઓ આખા ચોમાનો હેતરો ફાડી કાઢવાનો. આ શું કેવું વદનજી? તાણ એવું સળકાન કોમ ના થાય. હું લગભગ 2 કલાક જેવું છું. 2 કલાક જેવું છે. 9:30 પૂરા થયા હતા. એટલે અચાનક મેં ફોન કર્યો. મેં કે તમે કયો છો તમે? કે હું ખેતરમાં કે હા મળવા આવું છે. કે આવો તમે તરત જ નીકળે. ઠીકી તો જો અમારા વદનજીને ઘેર ચા પાણી અમને કરાયું અને અમે હેડ્યા હેરાય વિસનગર. એટલે હળ હતા. ચલો રણજીતજી, જય માતાજી. જય માતાજી. આપણે ફરીથી મળીએ છીએ અને મુલાકાત કરીશું. બસ આજે વાપસ ચોક્કસ. ચલો હા, જય માતાજી. જય માતાજી.